ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. મા બાપ અને સંતાનો ભાગ 15ની આ શ્રેણીમાં ફરીને એકવાર પાછલા કેટલાક દિવસથી જે વચન આપણે જોઈ રહ્યા છે એ જ જોવા માટે પ્રયાસ કરીશું. બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી ખસશે નહીં. નીતિવચનોનું પુસ્તક તેનો 22મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય મધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. મા બાપ અને સંતાનોની આ શ્રેણીમાં જોતજોતામાં આ 15મો ભાગ આવી ગયો. શરૂઆત મેં જ્યારે કરી ત્યારે મને જરા પણ એવી આશંકા નહોતી કે હું આ વિષય પર એક બે મેસેજ લખીશ, પણ મેં શરૂઆત કરીને ત્યાર પછી એક પ્રભુ વચન અને વિચાર પણ આપતા ગયા અને લખાતું ગયું. અને પ્રભુની કૃપા અને આપ સર્વની પ્રાર્થના સાથે આ યાત્રા અહીં સુધી આવી પહોંચી છે ને માટે પ્રભુનો આભાર માનું છું. સાથે સાથે લગભગ હવે આ વિષયને પૂર્ણ કરવા માટે પણ હવે પ્રયત્ન કરીશ. મા બાપ અને સંતાન. મા બાપ માટે તેમનું સંતાન અને સંતાનો માટે તેમના મા બાપ ક્યારેક મુશ્કેલી, મુસીબત, સમસ્યાનું કારણ પણ બની જાય છે. તમને થશે કે વળી આ કેવું? પણ હમણાંના સમયમાં જોશો તો આ નવું નથી, પણ છાસવારે અવનવા કિસ્સા અને બનાવો આ અંગે માણસના મન અને મગજ પર ઘા કરતા પ્રગટ થાય છે. સગી માએ નવજાત અથવા 1-2 માસ અથવા 1-2 વર્ષના બાળકને મારી નાખ્યું, ફેંકી દીધું. સગા દીકરાએ અથવા દીકરીએ મા અથવા બાપની કરપીણ હત્યા કરી. અને જે હું લખી પણ નથી શકતો એવા હીન કૃત્યો આજના સંતાનો અને મા બાપ પણ પોતાના સંતાનોની સાથે આચરતા આજે જોવા અને સાંભળવા મળે છે. અને એટલે જ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઈશ્વર વચન દ્વારા સંતાનોને મા બાપ વિશે અને મા બાપને સંતાનો અંગે ગહન શિક્ષણ આપે છે અને સમજાવે છે. એ શિક્ષણ, સલાહ, શિખામણ બંને તરફથી, એટલે મા બાપ અને સંતાનો, અને એમાં પણ ખાસ કરીને પ્રભુ ઈસુના શિષ્યો, વિશ્વાસીઓ તરીકે આપણે અપનાવીશું તો મને લાગે છે કે જે જગીક દૂષણ આપણા પરિવારોમાં પણ ઘૂસ્યું છે તેને કંઈક અંશે આપણે ખાળી શકીશું. બાકી આ સંદર્ભે ગંભીરતાથી પ્રાર્થના સહિત વિચારીશું નહીં તો વ્યસન, હત્યા, આત્મહત્યા વગેરે દ્વારા દુષ્ટ શેતાન તેણે લીધેલા ભરડામાં પરિવારોને ઓહિયો કરી જશે અને આપણને ખબર પણ નહીં પડે. જેમ આટલું થઈ રહ્યું છે, થઈ ગયું છે, છતાં હજી સુધી કોઈએ આની ગંભીરતા અને માઠા પરિણામોની નોંધ સુદ્ધા નથી લીધી કે ખબર નથી પડતી એમ ધીમા ઝેર સમાન આ સમસ્યા ભારે મોટી હાનિ કરી રહી છે. અને માટે મા બાપ તરીકે આપણે આપણા સંતાનોને કોઈ પણ ભોગે પ્રભુના વચનોનું અને પ્રભુના માર્ગમાં ચાલવાનું શિક્ષણ આપવું પડશે, જેથી તે છેક સુધી, એટલે કે વૃદ્ધ થશે ત્યારે પણ તેમાંથી ખસશે નહીં, જેમ વચનમાં કહ્યું છે પ્રમાણે. અને માટે જે જરૂરી છે તે આ થોડીક બાબતો હું આપને આપવા માંગુ છું. અને તેમાંની પહેલી બાબત, મા બાપ તરીકે પહેલી બાબત, અમે પોતે પ્રભુના માર્ગમાં હોઈએ. બીજી બાબત, પ્રભુના વચનોમાં અને પ્રભુના શિક્ષણમાં અમે પોતે હોઈએ.
ત્રીજી બાબત, પ્રાર્થનામાં નિયમિત હોઈએ. ચોથી બાબત, પ્રભુની અને પ્રભુના લોક સાથેની સંગતમાં નિયમિત હોઈએ. પાંચમી બાબત, પ્રભુની આધીનતામાં હોઈએ. પતિ પત્ની તરીકે અને મા બાપ તરીકે પ્રથમ નમૂનો. અને છઠ્ઠી ને છેલ્લી બાબત, આદર્શ નમૂનો આપનાર હોઈએ. આ 6 બાબત માતા પિતા તરીકે અને પતિ પત્ની તરીકે અને ખાસ કરીને મા બાપ તરીકે આપણા સંતાનોની આગળ આપણે પ્રથમ મૂકવાની જરૂર છે, નમૂનો આપવાની જરૂર છે. તો આપણા પરિવારોનું ચિત્ર કંઈક જુદું હશે. આપણું બાળક મા બાપ તરીકે આપણો નમૂનો લઈને હકારાત્મક બાબતમાં કાઠું કાઢે છે કે નકારાત્મક બાબતમાં સિક્કો જમાવે છે, એ સંશયાત્મક વિચાર સાથે વિરમું છું. આપના મંતવ્યો, વિચાર, પ્રતિભાવ આપશો અને પ્રાર્થના પણ કરશો. આવો નમીએ, પ્રભુની સહાય મદદ માંગીએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને મળેલ મહામૂલા જીવનની ભેટ માટે તમારો આભાર માનતા એ જીવન આપવા પાછળનો તમારો હેતુ અને મકસદ જાણવા, શોધવા અને પ્રાર્થના સાથે પરિપૂર્ણ કરી એ દ્વારા તમારો મહિમા કરવા અમને સહાય થતા મદદ કરો. મા બાપ તરીકે અમારા સંતાનોને આદર્શ નમૂનો આપવા અને સંતાનો તરીકે અમારા મા બાપનું સાંભળવા અને તેમનું કહ્યું માનવા કૃપા કરીને અમારી સહાય તથા મદદ કરો, જેથી અમારું કુટુંબ અન્યોને માટે દિશા સૂચક બને, પ્રકાશ રૂપ બને. અમે તમને સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.